वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભાદરવા વદી દ્વિતીયા પ્રેત સંચારની તિથિ કેમ કહેવાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભાદરવા વદી દ્વિતીયાનો દિવસ એ પ્રેત સંચારની તિથિના નામથી ઓળખાય છે. કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભાદરવા વદી દ્વિતીયાના દિવસને પ્રેત સંચાર તિથિ શા માટે કહેવાય છે? તો એ સંબંધમાં પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 122 શ્લોક 86 અને 87 ભગવાન શંકર પોતાના પુત્ર કાર્તિક સ્વામીને કહે છે કે અગ્નિ સ્વાતા બર્હિષદ આજ્યપાહ સોમપાસ તથા પિતૃન પિતા મહાન પ્રેત સંચારાત પ્રેત સંચરા પ્રેતાસ્તુ પિતરઃ પ્રોક્તાસ તેષામ તસ્યામ તુ સંચરઃ પુત્ર પૌત્રૈસ્તુ દૌહિત્રેઃ સ્વધા મંત્રેષુ પૂજિતાઃ. અર્થાત કે અગ્નિસ્વાત નામના પિતૃઓ તેમજ બર્હિસદો, આજ્યપો તથા સોમપા નામના પિતૃઓને તેમજ દાદાઓ રૂપે મરેલા પિતૃઓને પણ પ્રેતો તરીકે કહેવામાં આવે છે. તેઓ ભાદરવામાં શ્રાદ્ધ કરવામાં અવર જવર કરે છે અને મહાલય શ્રાદ્ધ તરીકેની તિથિ ભાદરવા મહિનાની બીજે એ પિતૃઓ રૂપી પ્રેતોનો સંચાર આ પૃથ્વી પર જોવામાં આવે છે. તે કારણે એ તિથિને હે કાર્તિકેય પ્રેત સંચાર નામે કહી છે. એ તિથિએ પિતૃઓને તેઓના પુત્રોએ, પૌત્રોએ અને દૌહિત્રોએ શ્રાદ્ધાદિક કર્મથી પૂજવા યોગ્ય હોય છે. તેમજ શ્રાદ્ધ દાન કરીને તે પિતૃપક્ષમાં પિતૃઓને તૃપ્ત કર્યા હોય છે. તે કારણે પણ ભાદરવાની બીજ આદિક તિથિઓને પ્રેત સંચારા તિથિ તરીકે કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે ભાદરવા વદી એકમથી લઈને ભાદરવા વદી અમાવાસ્યા પર્યંત પિતૃલોકની અંદર રહેતા પિતૃઓ 15 દિવસ પર્યંત ભૂતલની ઉપર વિચરણ કરતા હોય છે. અને જે તિથિએ એ લોકોના ઘરે શ્રાદ્ધ હોય એ તિથિએ આ બધા જ પિતૃઓ એના ઘર દ્વાર પર આવીને ઊભા રહીને જોતા હોય છે કે મારી પછાડી મારા જ્ઞાતિબંધુઓએ શ્રાદ્ધ કરેલું છે, દાન કરેલું છે કે નહીં, એ બધું જોતા હોય છે. અને પિતૃઓનો સંચાર આ 15 દિવસમાં થતો હોવાથી આ તિથિનું એક નામ છે પ્રેત સંચાર તિથિ. માટે ભક્તો, શ્રાદ્ધ મહિનો આવે તો શ્રાદ્ધ મહિનાની અંદર તમે તમારા પિતૃઓ પછાડી વિધિવત શ્રાદ્ધ કરજો. કારણ કે શ્રાદ્ધના દિવસોમાં આ 15 દિવસ પર્યંત પિતૃઓ ધરાતલની ઉપર વિચરણ કરતા હોય છે. અને જે દિવસે એ લોકો મૃત્યુ પામેલા હોય તે દિવસે તમારા ઘર દ્વાર પર આવીને ઊભા રહ્યા હોય છે. એ લોકો ત્યાં જોતા હોય છે કે શ્રદ્ધાપૂર્વક મારા બંધુઓ મને અન્ન જલ પ્રદાન કરે છે કે નથી કરતા, એ લોકો જોતા હોય છે. અને પ્રેતો સંચાર કરતા હોવાથી અને પ્રેતોનું એક નામ પિતૃ હોવાથી આ તિથિ પ્રેત સંચારના નામથી ઓળખાય છે. માટે ભક્તો, આ દિવસે બધા જ લોકો પોતાના પિતૃઓ પછાડી
શ્રાદ્ધ અવશ્ય કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.